આજ તો સાયતામ હતી એટલે મામાની ગાડીમાં બેહીને ભ્રુમ ભ્રુમ કરતા નાની ટ્રીપમાં નીકળી ગયા. બધાની પહેલા આપણે પહોંચી ગયા સુજાલપુર. અહીં પંચનાથ મહાદેવનું મંદિર હે ભોયરામાં. અહીંથી પછી આપણે જવાનું હે ચોરવાડ ભૂડીબેનની ખાંભીએ. ત્યાંથી ભવાની માએ અને પછી ઓલ્ડ ડીકમ જવાનું હે. આ બધું મસ્તીનું વાતાવરણ હે અને ભોયરામ મહાદેવનું મંદિર હે. ભોયરું તો થોડું કુંડું હતું હો, પગથિયા હતા, પણ આમાં પાણીને લીધે બધું લપસાય એમ હતું. મિલપ મામાનો હાથ પકડીને આપણે ઉતરાતા બીતે બીતે. જયેશ મામાના માથામાં તો અગરબત્તી અડી ગઈ. ભોયરામાં અંદર કાળ ભૈરવનું મંદિર હતું, ત્યાં આપણે દર્શન કરી લીધા. સારું છે આપણે એનાથી નાના હતા, નકર ઉપર આપણે અડી ન જાત. પછી અંદર પંચનાથ મહાદેવે આપણે પાણી પર રેડી લીધું અને આપણે દર્શન પણ કરી લીધા. અહીંયા અંદર બહુ જ ગરમી થતી હતી હો. પછી આપણે મહાદેવના મંદિરે દર્શન કરીને નીકળી ગયા. 10 જણાને અમારી ગેંગ હતી હો. આજ આખો દી રખડવાનું થાય. પછી અમે બધા પૂગી ગયા ચોરવાડ ભૂરીબેનને ખાંભીએ. પેલા તો આપણે ડંકોળો વગા લીધો, નતો અંબાતો ને તોય. પછી આપણે શાંતિથી દર્શન કરી લીધા. તમે ચોરવાડ આવો ને તો અહીંયા આવજો, મસ્તીનું બધું હે. પછી તો આપણે અહીંથી દર્શન કરીને નીકળી જવાનું હતું. પછી થોડીક વારમાં તો આપણે ભવાન માને મંદિરે પહોંચી ગયા હતા. ભવાન માને મંદિરે તો ફોટા ને વિડીયો ઉતારવાની મનાઈ હતી, એટલે ત્યાં તો આપણે વિડીયો બંધ જ કરી દીધો તો. પછી ત્યાંથી તો આપણે પહોંચી ગયા હોલિડે કમના દરિયે. અહીંયા આપણે દિદેશ્વર મહાદેવે જવાનું છે. દરિયાના કાંઠે અહીં મસ્તીનું મહાદેવનું મંદિર છે. 15મી ઓગસ્ટ હતી એટલે મસ્તીનું મહાદેવનું શણગાર કરી ગયેલું હતું હો અહીંયા. પછી આપણે અહીંયા મહાદેવને પાણી રેડી લીધું અને દર્શન પણ કરી લીધા. મંદિરની પાછળથી દરિયાનું લુક એક નંબર લાગતું હતું હો. પવન મસ્તનો આવતો હતો. ત્યાંથી પછી નીકળીને આપણે પૂજી ગયા હોલિડે કમના દરિયે. અહીં મસ્તીનું વાતાવરણ ને મસ્તીનું લોકેશન હે હો. પાછળ જૂના જૂના બંગલા છે. અમારે આ બે મામાનું તો કંઈક અલગ જ લેવલનું કામ હાલતું હતું. પછી આપણે અહીં ઘડીક ફોટા બોટા પાડીને રખડી લીધું હતું. જયેશ મામાનો હાથ પકડીને પાણીની રેલમાં આપણે પગ ધોઈ લીધા હતા. પછી તો બીક લાગતી હતી એટલે આપણે ધોળીને આવતા રહ્યા. જયેશ મામાને આપણે પોંચ રાખવા આપી દીધું હતું. પછી તો ભૂરા મામાએ ફોટા પાડતા હતા. તો અહીંયા આપણે વિડીયોનો કાર્યક્રમ પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને 2-3 જણાને શેર કરી દેજો અને અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.